તો જય માતાજી મિત્રો, કેમ છો? આશા રાખું બધાએ મજામાં હશો અને આપણે પણ મજામાં છીએ। તો આપણે આજે અન્નપ્રાશન રાખેલું છે। ગુડીને 6 મહિના થઈ ગયા એટલે આજથી ગુડીને જમવાનું શરૂ કરાવવાનું છે। આટલા ટાઈમ ગુડીને ખાલી ઓનલી ફોર મધર મિલ્ક હતું અને હવે ગુડીને ચાલુ થશે જમવાનું। એટલે હવે ગુડીને ખાવાનું ચાલુ, એટલે અન્નપ્રાશન રાખેલું છે આપણે। એટલે બધાએ જો આવ્યા છે, બધા માણસો લોકો આવી ગયા છે ઘરે છે અને સંજીવભાઈ આવ્યા છે, પછી નક્ષુભાઈ કોક કરી રહ્યા છે અને આપણે હવે શું શું બનાવ્યું જમવાનું જોઈ લઈએ। આ નક્ષુ લખેરા છે અને આ ગુડીબેન છે। ગુડીબેનને મને નવા કપડાં પહેરવામાં આવશે। શું એનું મમ્મી કચરો વાળે છે અને જમવાનું બનાવી નાખેલું છે આપણે મસ્ત મજાનું। જો આમાં ભાત બનાવ્યા છે, આમાં બનાવી છે બટાકાની સબ્જી છે અને બીજું આમાં શીરો બનાવ્યો છે અને હવે આમાં પૂરી તળવાનું ચાલુ છે। અને આમાં શું બનાવ્યું છે? આમાં દાળ છે, એ ભાત હતા તો આમાં દાળ છે। જો આ પછી દૂધપાક પણ બનાવ્યો છે। ગુડીબેન તો કશું ખાવાના નહીં, પણ એના નામે બીજા બધા ખાઈ જશે। પછી જો આ કેરીનો રસ બનાવેલો છે, પાછો હજી આ જો શ્રીખંડ છે બનાવેલો। એટલે આ બધું ગુડીનું નામ અને બધાને ખાવાનું છે। આ બધા ગુડીના નામે બધા ચારી ખાવાના છે। તો ચલો અન્નપ્રાશન લખી દીધું છે અહીં કને। પેપળાના પતમ લખું, એટલે પેપળાના પતમ લખો, ઓબન પતમ ના લખે। આપણે પાપડ તળાઈ ગયા છે, પૂરીઓ, અને આ બધું તૈયારી થઈ રહી છે। એકમાં શીરો લીધો છે, શાક લીધું છે, આ દૂધપાક છે ને, દૂધપાક, રસ, દાળ ભાત, પછી આ શું છે? શ્રીખંડ, કાજુ, બદામ, દ્રાક્ષ, પૂરી અને 2 વાટકી ખાલી ચમચે। હે પોણીનો ગ્લાસ આવશે? પોણી ગ્લાસ આવશે? બસ તો છાસ 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 તો જુએ કે ગાધા પર છાસ તો જુએ ને। પાપડ તો મોટા કટકા કરીને મિલ દે। આપણે આ ફૂલ લાયા આટલા, શંકર મંદિરે ફૂલ લેવા ગયા ને એટલે ફૂલ જાડે ફૂલ નતા, શંકરને ચડાયેલા હતા એ ઉઠાઈ લાયા। શંકરને ચો વધારે જોતા હતા। આપણે આ પત્તા લગાવી દીધા ઓય કને, પછી સોફો મૂકી દીધો ગુડીને બેહાડવા માટે, અને આ દિત્યાને માટે આવી ગયું છે આ બધું જમવાનું। નકશો આજ શું છે કરવાનું છે? આપણે ગુડીનો જમણવાર કરવાનો છે ભાઈ, ગુડીનો જમણવાર કરવાનો છે। બધું ગોઠવી નાખ્યું છે, શાક, પૂરી, દાળ ભાત, શ્રીખંડ, રસ, કાજુ, બદામ, પિસ્તા બધું આવી ગયું છે આપણું લાઈનસર, પાપડ બધું આવી ગયું છે। ગોદડી અહીંયા પથરાશે, એક ગોદડી અહીંયા પથરાશે। તારે જ બાજુ બેસવાનું નક્કી છે જગ્યા એવી તારે કે કોઈ એમને એમ? હેડો તો હવે ગુડીબેનને ખવડાવવા લગી એડડાશું। ફૂલવાળા પાણીમાં ગુડીબેનને નવરાવાના છે, હવે આમાં સ્નાન કરાવવાનું। ચલો તો આપણે આ દિત્યાબેનને તૈયાર કરી નાખ્યા છે, હવે કમ્પ્લીટ નવા કપડાં પહેરાવી દીધા છે નવરાઈ દોરાઈને। હવે એમને સોફામાં બેસાડવામાં છે। નક્ષુભાઈ ગયા હતા મોઢું ધોવા, હાલું શું કરું મોઢું ધોયું હોય તો। ચલો હવે ગુડીબેન અન્નપ્રાશન કરો, આજથી ગુડીબેનને ખાવાનું ચાલુ થશે। પેલું શું ખવડાવવાનું? શીરો। ચલો ગુડીબેનને શીરો ખવડાવો। ગુડી લાઈફમાં પહેલી વખત શીરો ખાધો। હવે ચાલુ ચાલુ જ છે। હવે હવે ગુડીબેનને શ્રીખંડ ખવડાવી દઉં। શું છે આટલા? દૂધપાક। ચલો આ ગુડીબેનનો અન્નપ્રાશન। હવે રસ। આ તો ઘણો મીઠો લાગે। હવે શ્રીખંડ। અને બધા હે ને એક એક વસ્તુ બધી ખવડાવજો, બધી ભેળી નાખો। શ્રીખંડ મારું મેઠું લાગે। હવે આપણે બદામ ચખાડીએ લગી કાપીને। જો ચલો એ આ બદામ, પછી હવે
આ કાજુ રેડી દાળ ભાત શાક ખવરા છે ચીકુ ખવરાવો એ તો મજા આવે હા મજા આવે ખાવાની લઈ લો ભાત લઈ લો અંદર ભાત લઈ લો મજા આવે ખાવાની ને રેડી બહુ મસ્ત મજા આવી ગઈ ભાતમાં થોડી મજા ના આવી થોડો રસ પાઈ દીધો ભાતમાં તીખું લાગ્યું ઈ દચાણી ભાત ના જવા દો અંદર ખાલી દાળ નહીં ખાલી ઓમ અડાડી લો મજા આવે તો ચલો ગુડીબેન નું અન્નપ્રસાદ થઈ ગયું છે હવે બધે ખવડાવશે હવે નકશું ખવડાવે લગી નકશો હા એને ગુડીને ખાવાનો શોખ બસ ચમચી લઈ લે નકશો મોઢામાં વાગી જાશે કેરીનો રસ ખવડાવો હેડો જો ગુડીને ખાવું છે એટલે ગુડી આગળ ટોણા છે બસ જલ્દી ખવડાવી દો નકશું હા વાહ ગુડીને એ ખાવાની મજા આવે નહીં ગુડી શું ભાવે ગુડી ગુડી ભાવે હે ને લે હવે નકશું તું ઊભો થઈ જા પરો અહીંયાથી શ્રીખંડ ખવડાવો હવે લાગી એટલો બધો નહીં ઇલાયચી ને એવું બધું અંદર છે મોઢામાં ફસાઈ જાય આ ગુડીને આજ ખવડાવી દેવાના હે બધાય 10 આવી જવાની ગુડીને ખવડાવી બસ નકશું ઊભો થઈ જાવ તો હવે નીરુ ખવડાવશે ચલો શીરો ખવડાય લાગી એકલી તમ બેઠી અંદર રેડી તો હવે નિરલ અને સંજુ બંને ખવડાવશે તો હવે શીરો ખવડાવો ગુડીબેનને તો ચલો હવે પાછો કેરીનો રસ ગુડીને પણ બહુ મજા આવે રી ખાવાની આજે હવે ગુડીને પૂછા ગુડીબેન તમને કેવું લાગ્યું ખાવામાં મજા આવી સારું લાગ્યું ફર્સ્ટ વખત તમે ખાધું આમ અનુભવ બોલો તમારો હોય તો આ બધું હતું ગુડીબેન નું ખાવાનું હવે આને ખવડાવો હેડો હવે આને ખવડાવો અન્નપ્રસાદ કરાવો અન્નપ્રસાદ બેહી જા તારું કરી નાખ બેહી જા તારું કરી નાખ તો હવે અમે ખાઈ લઈએ બધાને ગુડીબેન નું ખવડાવી દીધું છે હવે આપણે ખાઈ લઈએ નકશું તે ખાધું નકશું શું ખાધું હે શું વિચાર હે તારો ખાવું છે તો નકશું ભાઈ કેરીનો રસ પીધો પર હોય એટલે કોઈ એનો ખાવાનો વિચાર નહીં હવે સંજયને શીરો હાલો વધારે હાલો વધારે હાલો થોડો હાલો હે ખાઓ લેવા બધું